જય માતાજી, રામ રામ, સીતારામ. જોઈ લે આમાં અમારે મુન્નાભાઈનો એને મુન્નાભાઈ સિસોદિયા છે અમારે રામભાઈ મજીવાણા હિમ મજીવાણા હિમ જોઈ લે આમ પાકિસ્તાની બુલ્લી હે તોડાવે ને તો આપણે ફાડી ખાઈએ. બેની હાકર ભાઈ સિંકોપાની હાકર નાખેલી જોઈ લે જોઈ લે જોઈ લે એમ કિચકાય આ કૂતરા નાખીએ જો અમે આમ વાડીઓમાં પછી આકોર અમારે નાગરાજનું એના અમારે નાગરાજનું રિઝલ્ટ છે એ તમને બતાવીએ. જો આમ પચકલ્યાણ વસેરો હોય ને બેસ્ટ ક્વોલિટીનો આવ્યો નાગરાજ જેવો જ. એક પગ ઓછો છે અને એક પગ વધારે છે. ઘોડી પણ જબરી છે ને જો આમાં આ વસેરો આવશે ને એ વસેરો આ જોરદાર થાય. જો પટ્ટો બટો કંઈ ઘટે નહીં. જી તો 2 મહિનામાં 2-3 દી ઓછા છે કામ ને ભાઈ કે 2 મહિનામાં તો હજી ઓછા છે. આપણો જે તાજ આવેલો હોય ને તાજ પછી 4 દી મોટો હોય ને તમારે તેદું મને ફોન કર્યો તેદું ઠાણ અવાર ને તમારે દૂધ પડતું હતું તેદું ઠાણ દીધું ને અમારે 4 દીએ દીધું. તો જોઈ લ્યો અવાર ના કે 4 પગ વાઈટ છે. ડાબલા તો 4 વાઈટ છે. ઓછો દેખાય તમને. મોબાઈલ આપણી પાસે એવો ન હોય એટલે તમને રિઝલ્ટ અમે બતાવવા આવ્યા. અને ઘોડી કેવડી છે મુન્નાભાઈ આપણે 8 વર્ષની છે આમ કાં છે ઘોડીનું નામ કે ડાલી? આનું નામ કાં રાખ્યું હે? બ્લેક રોક રાખ્યું વસેરાનું નામ. હા એ બરાબર બ્લેક રોક. જો વસેરાનું નામ છે બ્લેક રોક. અમારે નાગરાજ છે ને નાગરાજનું રિઝલ્ટ છે અમારે બાજુમાં જ છે. જોઈ લે એમ પણ હોજો એમ જો એટલો તો એમ ભરૂહો કરે એમ યાર કે એમ હોજો પાછો હમણાં સર્વિસી કર્યો. તમારે ખેડૂને બહુ આમાં પરવાર ન હોય એટલે એટલા તો જે કંઈ સર્વિસું નાન તેન કરતા ન હોય. જોઈ લે અને જબરો ઘોડો પણ એવાર ને કે જબરો થાય. નાગરાજ એ કદાચ નાગરાજથી વધી છે નાગરાજથી જબરો થાય. કારણ કે નાગરાજ તો એટલો બધો બહુ હાંસવેલો તેથી કોઈ ન વસેરા હાંસવતા ને. આ કદાચ નાગરાજ તો હરા થાય. જો અમારે મુન્નાભાઈ વાણિયા જેવો નહીં થાય ને 2 ગાયું લેવી છે તો કાં એને 2 જો ગાયુંનું દૂધ પીવાયું ને તો ઘોડો કોકને જોવો પડી. આ બધા કહે ને કે અમારે 70 છે તો આ થઈ જાય. અને ઘોડી સારી કેમ કે ઘોડી પણ જોરદાર છે. અભિજીત છે પછી આને દેવમણી છે વસેરાની ઘોડી ને વસેરાને જો વસેરાની દેવમણી પણ છે જોઈ લો જોવે એટલે બેસ્ટ ક્વોલિટીનો થાય એમ. ઓલી બાજુ જોવે હમણાં જ નથી જોતો. તો કામ ખવડાવો કામ ને ભાઈ ઘોડીની સણા મગોટું ઝીંજવો એને સણા મગોટું ઝીંજવો જો આ કરો મગબગની વાવ્યા. અને હજી બીજી એક વસેરી હું તમને બતાવીશું આગળ. કાં આ ઘોડીની જ છે ને એ ઘોડીની 14 મહિનાની વસેરી બતાવીશું. જો અહીં ફૂકણી બુકણી પડી છે આમ ઠેસર પીડ્યું. આ કરો મગ વાવ્યા મુન્નાભાઈ આમ તો 200 વીઘાની દણી અહીં બધી 200 અહીં 200 આ હે હો લાલપુર હે ને 100 વીઘા અહીં છે. આમ તો જબરજસ્ત ખેડૂ છે અમારું મુન્નાભાઈ કેમ કે જબરા ખેડૂ છે. અને ઘોડો અહીં 200 વીઘામાં રૂપારો લાગે એવો જ આવ્યો. જો બ્લેડ ને જોરદાર છે એમ તો હજી ઝીણકો છે એટલે ભાગે અડાવરો. તમે કહે ને કે આમાં નાગરાજ છે કોહિનૂર હીરો છે એમ તો જોઈ લ્યો. નકર કંઈ એવડી બહુ ઘોડીની હાઈટ નહીં. કેટલી હાઈટ મુન્નાભાઈ ઘોડી? 1 ખાંઠ છે એને આ 1 ખાંઠ છે. ઘોડો કદાચ મુન્નાભાઈને કરવો હોય તો આ 70 ને આજુબાજુ ભાગી જાય. 70 ને આજુબાજુ ભાગી જાય. કારણ કે ઘોડીઓ એવી ઘોડીઓ નાગરાજને કોક જ જડ્યું. બાકી તો અમારે આખો 56 ને 57 ની ઘોડીઓ 58 એમ જ નાગરાજ ખોલ્યો કાંઈ નહીં. 2.5 લીટર એક ટાઈમને તો દોઈતી કેવા વસેરો એટલે પછી વસેરાને પીઆવ્યું 2.5 લીટર એક દાણમાં નીકળી. એટલે એ પછી પાછું એવું હોય કે તે 2.5 લીટર દોયું ને એ 24 કલાકે દો ને
તારે કલાક કીધું એટલે પાછું અઢી કાઢે. હા એટલે એ વાર ને 2.5 લીટર નકા 2.5 લીટર ન કાઢે, અડધો પૂણો લીટર કાઢે ઘોડી. એને 2.5 લીટર કાઢ્યું એટલે બહુ ઘોડી દૂધવાળી કહેવાય. જો ધાવે એ ખરો દૂધ ચાલુ થઈ જાય. તો 2 કલાક ન ધવરાવે ને એટલે દૂધ ચાલુ થઈ જાય. જો આમ તમને પગ આમ જો આ પણ વ્હાઈટ છે, તમને આમ લાલ દેખાય, ધીડવારો ભરાઈ દો તો 2 કિસ એટલો ડાબલાને ઉપર છે. તો ઘોડો પણ જોરદાર થાય. જો એ પગ છે એમાં એ વ્હાઈટ છે. જો ત્યાંથી 1.5 એટલો એવાના ઉપર છે ને બીજા આખાય છે. તો એવું હા ભાઈ. પછી અમે આગળ તમને વસેરી બતાવી. હવે એને થવા દે, લઈ લે મુન્નાભાઈ એમ ફેરો. આ ઘોડીની જ વસેરી દેખાડી. એ 14 મહિનાની છે, બીજા ઘોડાની છે. કૂતરો કારક મોકરો થાય તો વસેરાને ફાડે ખાઈ ઘોડીની બટકા. તો ત્યાં અમારે મુન્નાભાઈ આમાં ગોડાઉન નહીં છે કા? આખોરા ગોડાઉન છે. બોલી કોરા મકાન. અહીં કૂવો છે. જો 4 વ્હીલું પડ્યું બેક. એના કામ બેક 4 વ્હીલ પડી. બાપ દીકરાને અલગ અલગ છે. બાપ દીકરાને અલગ અલગ છે. એક વાં પડી, એક અહીં પડી. આ કરો જો તમે આમણે રાખ આવતા. અમારે બંગલો ઉતારવો તમારે. અમારે કહેવા થાય ને કે અમારે છે ના લુગડા તો હોય જ ને. બંગલાવાળાને લુગડા તો સુકાતા હોય. તો અહીંયા પછી અમારે બંગલો હોય મુન્નાભાઈ. એને કાંઈ બંગલો બનાવ્યો. તમે બધા સિટીમાં બનાવો પણ અમારે અહીંયા જબરદસ્ત બંગલો હોય. અમારે તો નથી ઝૂંપડા જેવા હે, પણ મુન્નાભાઈ અહીં જો બંગલો બનાવ્યો. ઘણા બધા રૂમ છે કા આમાં? તો કેટલા 4 રૂમ છે. આમ ઉપરની છે 3 છે. એક સાઈડમાં છે 3 છે. હા 3 થઈ જાય એની છે. જો અહીં બંગલો બનાવ્યો ને આ બાજુ હજી તમને અમે બતાવીએ વસેરી કાઢ્યું એને મુન્નાભાઈ બાણે. મુન્નાભાઈ બહાર કાઢે તો આમાં કોઈ રોગ નથી ને ભાઈ. અમે જરાક આકોરા જ તમને બતાવીએ. જો ત્યાં વાસળી છે. વાસળી લાગે કે વાસડો છે? વાસળી છે આ બાજુ ભેંસ છે. જો અમારે અહીં જાફરાબાદી આવે ને એ ભેંસ છે. જાફરાબાદી ને આ અમારે ગીર ગાય છે. બેસ્ટ ક્વોલિટીની ગાય પણ છે. એને ગાય પણ છે. આ દોવા દે જો બ્લેક આસરની. એને ગાય પણ છે. આ બાજુ જો એવલી વસેરી અમને તમને બતાવીએ. જો એ જ ઘોડીની વસેરી છે. કાં વસેરીને કાં નામ રાખ્યું મુન્નાભાઈ? હે મિશ્રી નામ રાખ્યું. જો એને આ ઈ ઘોડીની જ વસેરી છે. એ ઘોડો તો કાં કરણ કો પસકલિયા ને ઓલો આવત પસકલિયા નહોતો કે નહીં? ઈ વાહિલા 2 પગને પટ્ટો હતો ને. તો આ કરણ અમારે અજીતભાઈ છે ને મોઢવાડા. અજીતભાઈના ઘોડાની હાવ જ ઘોડો હતો ને એની વસેરી છે. ના 14 મહિનાની થાય તો એ વારના કા 14 મહિનાની થાય એને દેવમણી જ લાગે જિંદગી. એને જિંદગી દેવમણી. જો એ જ ઘોડીને આપણે ઓલો વસેરો હોય ને એ જ ઘોડીની દીકરી છે. પણ આ એવડી નહીં થાય, વસેરા જેવી નહીં થાય મુન્નાભાઈ. એ નાગરાજનું રિઝલ્ટ હે ને એ તમને 2 વર્ષ પછી આ 2 બેન ભાઈ ફેરા ઉભા ને તાર ખબર પડી નાગરાજ કેવું રિઝલ્ટ આપે. ફેરના કે જો આ 14 મહિનાની છે ને, આ 14 મહિનાની હે. તો આ ઘોડીએ ઠાણ દીધું છે ને જ બતાવ્યું છે નાગરાજ 9મે દિવસ. હા કારણ કે આ મોટી હોય. આ 9મે દિવસ બતાવ્યો તો જો. એટલે વસેરો થાય ને જોરદાર થાય ને. અમારે એમ મુન્નાભાઈ ઘણા બધા એમ તો ટ્રેક્ટરો નાય છે કાંઈ મુન્નાભાઈ. 200 વીઘા જમીન છે. બળતું કે નથી રાખતા. આમ સેવાણિયા જેવો. એને અમારે મુન્નાભાઈ સેવાણિયા જેવો પાછો. 3 ઘોડા જ છે કા ને 1 ભેન 1 ગાય. એક હજી છે હશે કા એક ઘોડી. એકવાર તમે એમ તો આગળ વિડીયોમાં જોઈ વસેરી હતી. એ આની દીકરી છે. એ ક્યાં ઘોડાની છે? હા પોપટભાઈ 300 તો એ કેવડી થાય? આ ઘોડી જેવડી થાય કે ન થાય? ઘોડી જેવડી નથી થાય. એ તમને બતાવ્યું કે કાંઈ આવ્યું ને તે એને કે એ બતાવ્યું. પછી આ 3 ભેરા થાય ને તેથી ખબર પડી રિઝલ્ટની. એ આંકવા લાગ્યા ને. તો જો આમ છે ભાઈ ઘોડા રાખવા હોય તો. જય માતાજી. બીજું કામ